सहनावतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं प्रकृतौ वन्दे भगवन्तौ पुनः गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। यस्माच्चातं जगत्सर्वं यस्मिन्नेव प्रलीयते येन इदं धार्यते चैव तस्मै ज्ञानात्मने नमः। ये मे कुरुभिः पदवाक्यप्रमाणतः व्याख्याता सर्ववेदान्ते तान् नित्यं प्रणतोऽस्म्यहम्। कैतरीयकसारस्य मयाचार्यप्रसादतः विस्पष्टार्थरुचीनाम् ॐ शान्ति शान्ति शान्तिः। ॐ शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा मित्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः। नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु रमवतु अवतु माम् अवतु वक्तारम्। ॐ શાંતિ આપણે પેલું મંત્ર જે છે પ્રાણમ દેવાથી વાંચીએ. એટલે હું બોલું છું, તમે રિપીટ કરજો. એના પછીનો બ્યાજ કરવાનો છે. આગળનો એકવાર હું વચાવી દઉં. પ્રાણમ દેવા અનુપ્રાણંતિ મનુષ્યાઃ પશવશ્ચયે प्राणो हि भूतानामायुः तस्मात् सर्वायुषमुच्यते सर्वायुषमुच्यते सर्वमेव त आयुर्यन्ति ये प्राणं ब्रह्मोपासते प्राणो हि भूतानामायुः तस्मात् सर्वायुषमुच्यत इति। तस्यैष एव शारीर आत्मा यः पूर्वस्य तस्माद् वा एतस्मात् प्राणमयात् अन्योन्तर आत्मा मनोमयः तेनेष पूर्णः स वा एष पुरुषविद एव तस्य पुरुषविदताम् अन्वयं पुरुषविदः तस्य यजुरेव शिरः ऋग्दक्षिणः पक्षः सामोत्तरः पक्षः
आदेश आत्मा अथर्वारंगिसः पुच्छं प्रतिष्ठा तदप्येष श्लोको भवति यतो वाचो निवर्तन्ते अप्राप्य मनसा सह आनन्दं ब्रह्मणो विद्वान् न बिभेति कदाचनेति तस्येष एव शारीर आत्मा यः पूर्वस्य तस्माद्वा एतस्मात् मनोमयात् अन्योन्तर आत्मा विज्ञानमयः तेनेष पूर्णः स वा एष पुरुषविद एव तस्य पुरुषविदताम् अन्वयं पुरुषविदः तस्य श्रद्धेव शिरः दक्षिणः पक्षः ऋतं दक्षिणः पक्षः सत्यमुत्तरः पक्षः यो योग आत्मा महः पुच्छं प्रतिष्ठा तदप्येष श्लोको भवति આપણે આગળ મનોમયનું લગભગ વર્ણન પૂરું કર્યું છે. આપણે આગળ જે વાંચ્યો મંત્ર એમાં, અને તો બી હજી હવે જે અહીંયાથી જે છે યતો વાચો નિવર્તન્તે, એમાં એસ જ હવે પછી મનોમય લગભગ પૂરું કરે છે. એટલે થોડોક મનોમયનો યુ કેન સે મહિમા હશે, થોડો મનોમયનો, પણ હવે પછી તો કે વિજ્ઞાનમય શરૂ થાય છે. મનોમય ઓલમોસ્ટ પૂરું થઈ ગયો, થોડોક એનો મહિમાની વાત કરશે, એઝ ઇમોશનલ ઓર્ડર વિશે થોડુંક કહેશે મનોમયનું, અને પછીથી તો કે હવે વિજ્ઞાનમય સાથે સાથે શરૂ કરી દેશે. એટલે હવે પછીના મંત્ર અને ભાષ્યમાં થોડુંક બંને ભેગું હશે, અને પછી વધારે મનોમય ઓછું કરતા જશે, પછી વિજ્ઞાનમય એમ. તો સૌથી પહેલો મંત્ર જે છે યતો વાચો નિવર્તન્તે, એ એસ હજી બીજી વાર બી આવશે ત્યારે થોડુંક વધારે વર્ણન કરશે, પણ એ ઉપાસના પરક પણ છે મંત્ર, અને સાથે જ્ઞાનનું પણ એમાં વાત છે, બંને રીતે છે. એટલે પેલા મંત્ર ભાષાંતર જોઈ લઈએ કે જે વ્યક્તિ ઉપાસના કરી રહી છે તેની, તો કે હિરણ્ય ગર્ભની. હિરણ્ય ગર્ભ એટલે શું? તો કે સમષ્ટિ મન જે છે ને હિરણ્ય ગર્ભ કહે છે. બધા જ જેટલા બી આખા બ્રહ્માંડમાં જેટલા ભગવાને જીવ બનાવ્યા છે, એના શરીરો જે છે, સમષ્ટિ શરીરો, એને એક શબ્દમાં વિરાટ કહે છે. પરંતુ એ બધાની અંદર ભગવાને મન પણ મૂકેલા છે. તો મેં તમને આની પહેલા વાત કરી કે બાય એન્ડ લાર્જ બધા જ મન એક સમાન રીતે કામ કરે છે. જેમ શરીરો એક સમાન રીતે કામ કરે, એક સમાન રીતે કામ કરવું એને નિયતિ કે છે ભગવાનની, જેને ઇંગ્લિશમાં ઓર્ડર કહીએ. એક ઓર્ડર છે, આડેધડ કાંઈ નથી, રેન્ડમ નથી. એટલા માટે મેડિકલ સાયન્સ અને બધી શોધખોળ સંભવી શકે છે કે લાઈક તમે લોકો સાયન્સ ભણ્યા હોય તો આપણને થાય ફ્રોગ ને અળસિયા ઉપર કરાવે ને પછી મેડિકલમાં મોકલે.
તો એને ફ્રોગનું ડિસેક્શન કરાવે ને પછી મેડિકલ જે છે એ બેયને શું કનેક્શન છે? તો હા, એ બધી નાની નાની સ્પીસીસ છે, એની ઘણી બધી જે રચનાઓ જે છે બેઝિક અમુક વસ્તુઓ બધે કોમન ચાલી આવતી હોય. તો કઈ માણસો તો કઈ બધાને 11મા 12મા ધોરણના છોકરાને આપી નથી દે ને કે હાલો આ ડેડ તમને બોડી આપી દીધું. એટલે જેમ બધા શરીરોની એક પ્રકારનો એક એમાં નિયમ પ્રવર્તે છે, એમ બધા મનનો પણ એક નિયમ પ્રવર્તે છે, જેને હિરણ્ય ગર્ભ કહે છે, કે બધા એક સમાન રીતે કામ કરે છે. એટલે અહીંયા કે છે કે એ વ્યક્તિ જે છે, જે વિદ્વાન, એ તો કે આવી રીતે હિરણ્ય ગર્ભની ઉપાસના કરે છે, અને એના માટે કે છે કે એ એનું મન જે છે, યતો વાચો નિવર્તન, તે વાણી એની પાછી ફરે છે. એટલે ત્યાં જે ઉપાસક છે અથવા તો જ્ઞાન, તો ત્યાં આગળ શબ્દોની પહોંચ નથી. ઉપાસક જે ઉપાસના કરે છે કે જ્ઞાન પ્રાપ્ત કરે છે, મન એમનેમ હિરણ્ય ગર્ભને પામ્યા વિના પાછું ફરે છે. જે સમષ્ટિ મન છે એને પાછું ફરે છે. વધારે મેં તમને કીધું મંત્ર પછી પાછળથી આવે છે, ત્યારે વધારે ભાષ્યમાં કહેશે. અને એ ઉપાસક જે છે એ આઈધર ઉપાસક ઓર એ આ જ્ઞાન પ્રાપ્ત કરે છે. તો એનું ફળ શું છે? તો કે એને ક્યારેય કસાથી ડરતો નથી. અભયતા એનું ફળ છે ઉપાસકનું. જ્ઞાનનું પણ અભયતા ફળ છે. એટલે કે છે ન બિભેતી કદાચનેતી, કસાથી ડરતો નથી. એટલે એ જે મનોમય જે છે, જે સમષ્ટિ મનોમય જે છે હિરણ્ય ગર્ભ, હવે મનોમય જે છે, મારું મન જે છે, તો હવે આગળ વિજ્ઞાનમયની વાત કેવી રીતે કરશે? તો કે હવે વ્યષ્ટિને પાછું લઈ આવશે. વ્યષ્ટિ એટલે વ્યક્તિગત, કે આપણે આપણું મન છે એની ઉપર શું છે? મનની ઉપર. તો કે મન જે છે ને, એ આપણે આની પહેલા જોયું કે બહુ બધી લાગણીઓ જે છે એ મનમાં છે. કે ડર પણ મનમાં છે, પ્રેમ પણ મનમાં છે, દ્વેષ પણ મનમાં છે, બધી લાગણીઓ છે. તો આપણને કોઈ ઉપર બહુ જ ગુસ્સો આવ્યો, તો ગુસ્સો પણ એક લાગણી છે ને. આપણને એને એકદમ જ કંઈક કહેવાનું મન થઈ ગયું, પણ એ લાગણીને કંટ્રોલ કોણ કરે છે? કહેવાનું મન થયું, પણ તમને ખબર પડે છે કે હવે આટલા બધા દેખતા મારા દીકરાનું અપમાન નથી કરવું, પછી કહી દેશે. આવું તો એનું વર્તન ન જ કરાય, પણ અત્યારે મારે અપમાનિત નથી કરવું. એટલે તમે જો એમ પોતે પોતામાં જ વિચારો તો ખબર પડે કે લાગણીઓનું ઘોડાપુર છે, પણ પાછું તમે એને રિઝોલ્વ બી કરી શકો છો, ટાઈમ બિંગ પોઝ પણ આપી શકો છો. તો એ જે રિઝોલ્વ કરવું, એ વખતે નિશ્ચય કરવો કે અત્યારે નથી કેવું, ધેટ ઇઝ વિજ્ઞાન. એટલે ઇમોશન્સ છે ઈ મન છે, પણ બધી ઇમોશન્સને રેગ્યુલેટ કરવી, બરાબર ચેનલાઇઝ કરવી, યથા યોગ્ય રીતે કરવી, એવું બધું જે કામ કરે છે, ધેટ ઇઝ નિશ્ચયાત્મિકા બુદ્ધિ. એટલે મનોમય જે છે ને એનાથી ઉચ્ચ છે, આગળ છે, ઉપર છે. આપણે એમ કીધું કે શરીર જે છે ને, પેલા એમ લાગતું હતું શરીર જ બધું છે, કે ના, શરીરથી ઉપર પ્રાણ છે ભાઈ, પ્રાણથી ચાલે છે બધું. પછી એમ લાગતું હતું કે પ્રાણ છે એ અલ્ટિમેટ છે, તો કે ના, નહીં, અલ્ટિમેટ નથી, એની ઉપર મન છે. પછી હવે કે છે કે મન અને ઇમોશન્સ છે એ જ બધું સર્વોપરી લાગતું હતું, એ તો બહુ ભાવુક છે. એને તો પછી એવું મન થઈ ગયું ને એટલે એને કરી નાખ્યું. પછી તો એને મન થયું ને એટલે એટલું એને ભવ્ય લગ્ન કર્યા. પછી એને રિયલાઇઝ થયું કે હારું, ખર્ચ તો બહુ થઈ ગયો. તો દેટ ઇઝ વિજ્ઞાનમય. એટલે બધાએ પોતાનામાં એ જોવાનું હોમવર્ક તરીકે, આપણું મનોમય પાવરફુલ છે કે વિજ્ઞાનમય પાવરફુલ છે. એટલે મનની ઉપર વિજ્ઞાન છે. એટલે હંમેશા ઉપજવું જોઈએ વિજ્ઞાનનું, મનનું ન ઉપજવું જોઈએ. એટલે હવે કે છે કે જો આ મનોમય જે છે ને, એ તો ઠીક છે, પણ એનો આત્મા વિજ્ઞાનમય છે. આત્મા એટલે શું? તો કે એ એનાથી સૂક્ષ્મ છે, વિજ્ઞાન એનાથી સૂક્ષ્મ છે, અને પાછું સૂક્ષ્મ છે અને એની અંદર છે. એટલે તમે જો કે
સૂક્ષ્મ એટલે તમે વ્યક્તિગત સ્તરે આમ બી જોઈ શકો કે જે વ્યક્તિ આમ એકદમ જ ફર્મ ડિસિઝન લઈને પોતાની ઇમોશન્સને આમ સ્ટોપ કરી શકે, પછી એવા એવા બહુ જ સ્ટેપ ને એવા ડિસિઝન લઈ શકે, તો એ તમને બહુ દેખાશે નહીં. પણ જે હે હ હો એવું કરે તો એ બહુ દેખાય. આ સૂક્ષ્મ છે. લાગણીઓ જે છે ને એ, અને બધાને એક એવું ઇમોશન્સ માટે આમ એવું કહેવામાં આવ્યું છે તો બહુ સારું કહેવાય. એમ એ તો પછી એવું રડવા માંડ્યા ને જાહેરમાં એવા. તો અમારે એક મને યાદ છે, આપણા ગુજરાતમાં જે કેવા મોટા મહાત્મા છે અમારા જ, તો એના મમ્મી કે પપ્પા કોઈનું ડેથ થયું, તો એમ કે એનું ત્યારે પ્રવચન ચાલી રહ્યું હતું, તો એમ કે સ્ટેજ ઉપર જાહેરમાં એવા હિબકે ચડીને ધ્રુસકે ધ્રુસકે રડવા માંડ્યા. એટલે આખી ઓડિયન્સ રડે ને બધા કે ઓહો કેવા માતૃભક્ત કે પિતૃભક્ત, મન નથી. તો હવે તમે જે ભણાવી રહ્યા છો કે ન જાયતે મ્રિયતે વા કદાચન, કે પછી જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ, એ બધું તમે એક બાજુથી આવું ભણાવો છો કે આત્મા અજર અમર છે, અને તમે એમ કે જાહેરમાં રડીને લોકોને શું મેસેજ આપવા માંગો છો? લોકો તો ગલીબલ છે, બિચારા નિર્દોષ છે, સરળ છે, ભોળા છે, એને એમ થાય કે ગુરુ રડે એટલે તો, એટલે આમ ઇમોશન્સ એ બહુ મહાન છે. હું એવું નથી કહેતી ઇમોશન્સ ઉતરતી છે, પણ એમ કે વાતે વાતે આવી રીતે એટલી બધી એમ કે એ લોકોને, અમુક લોકોને એવું આવડતું હોય કે જોજો આજે હું બધાને એમ કે આંખમાં પાણી લઈ આવી દઈશ આમ. એટલે એ એક એને આવું હાંસલ કરવું હોય. હતો હું સૂતો પરણે એમ કરીને ઓલા ઓલા હમણાં ઓલાની ગોહિલ, પાર્થિવ ગોહિલ નું સાંભળતી હતી, તો પાર્થિવ ગોહિલ ને ઓછો બતાવે અને ઓડિયન્સમાં બધા રડતા હોય એ જ દેખાડ્યા કરે. હે મને વાંધો નથી, તમને માતા માટે ખૂબ જ લાગણી છે, પણ કરો છો હું ભાઈ તમારી મા માટે એ તો કયો મને. દેટ ઇઝ વિજ્ઞાન. માની કવિતા સાંભળીને આવું મસ્ત મજાનું રડતા આવડે છે, સારું છે, બહુ સારું, રડો. પણ તમારી માને દર મહિને કેટલા ટકા પૈસા આપ્યા ભાઈ તારા પગારમાંથી? એનું એન્યુઅલ કે મંથલી કઈ ચેકઅપ કરાવવાનું, હેલ્થ નું ધ્યાન રાખો? એને ત્યાં કામવાળા છે કે નહીં જોવે છે? તો ધેટ ઇઝ વિજ્ઞાન. ઈ સૂક્ષ્મ છે. આવી રીતે માની કવિતા સાંભળીને, જેવી રીતે 26 જાન્યુઆરી ને 15 ઓગસ્ટ આવે એટલે એવો દેશભક્તિનો આમ એને, હું તો એને દેશભક્તિ નથી કહેતી, ઇટ્સ ઓલ સ્ટુપિડિટી. એ મેરે વતન કે તો એમાં રડવા મળશે, પણ મેરે વતનમાં નકરા કચરા નાખવાના, ટ્રાફિકના રૂલ ભંગ કરવાનો, તો ધેટ ઇઝ વિજ્ઞાનમય. કે વિજ્ઞાનમય જે છે સૂક્ષ્મ છે, અંદર છે, વ્યાપક છે, મનોમયનો આત્મા છે. અને સમહાવ આખા એટલે આખા આપણા સમાજમાં એવું વ્યાપક છે કે મનોમય એટલે મહાન. એવું મને આમ ઘણી વાર ઇરિટેશન થાય, એટલું મને આમ ચીડ આવે કે વોટ ઇઝ ધીસ નોનસેન્સ. કરવાનું કરો ને ભાઈ, ખોટે ખોટા આવા બધા. પછી મને ઘણી વાર ધીસ ઇઝ ઓલ ડ્રામા. એટલે આ શું છે એ ખોટા નથી કહેતી, પણ એક્ઝેક્ટલી જે કર્તવ્ય કર્મ છે એ નથી બજાવવું. તો કર્તવ્ય કર્મ માટેનો નિશ્ચય દેટ ઇઝ વિજ્ઞાનમય. એટલે કે છે અહીંયા આગળ કે એ વિજ્ઞાનમય છે, મનોમયનો આત્મા છે. અને જેમ બધા માટે કીધું કે આખા મનુષ્ય શરીરમાં એ વ્યાપક છે, એમ કે પ્રાણમય પણ વ્યાપક છે, પછી મનોમય પણ વ્યાપક છે, અન્નમય પણ વ્યાપક છે. અને એમ કે અન્નમય કેવો છે તો કે આખો મનુષ્ય આકાર. એમ કે એકઈ જગ્યા એવી નથી કે જ્યાં આગળ અન્નમય નો, એકઈ જગ્યા એવી નથી કે જ્યાં પ્રાણ નથી. પાંચે પાંચ પ્રાણ ફરતા, પાંચે પાંચ પ્રાણ નથી એવું નથી. તો કેવું હશે પ્રાણમય? તો કે મનુષ્ય આકાર. મનોમય તો કે ખાલી એવું નથી કે ઇમોશન્સ જે છે એક જ જગ્યાએ છે, બધે લાગણી છે. એટલે આપણે એમ આવે ને ચેતા તંત્ર, ક્યાંય બી તમે સોય ભોગો તો બધી જગ્યાએ સેન્સેશન તો છે. તો મનોમય આખા શરીરમાં વ્યાપક. તો વિજ્ઞાનમય પણ એવી રીતે મનુષ્યાકાર જ છે. અને પક્ષી રૂપક કલ્પનામાં વિજ્ઞાનમયને શું કીધું છે? પહેલામાં જે મનોમયમાં બી પક્ષી રૂપક કલ્પનાનું કીધું, તો હવે વિજ્ઞાનમયની પણ પક્ષી રૂપક કલ્પનાનું ખૂબ જ સુંદર કહે છે. વેરી બ્યુટીફુલ.
કે પક્ષી જે છે એનું માથું જે છે એ શ્રદ્ધા છે. શ્રદ્ધા એનું માથું છે. શ્રદ્ધા એટલે એવું ખાલી એમ કે વેદ શાસ્ત્રમાં કેવું નહીં, જનરલ શ્રદ્ધા. શ્રદ્ધા છે તો વ્યક્તિ કોઈ પણ કર્મ કરશે. ક્યાંય બી શ્રદ્ધા છે તો કે હું સવારે ઉઠું તો હું ચાલી શકીશ, તો પોતાનામાં શ્રદ્ધા છે તો એ પહેલું પગ મૂકશે. બધે શ્રદ્ધા જે છે એનાથી જ વ્યક્તિ આવી રીતે ક્રિયાશીલ રહેશે. બધે જ હું ખાઈશ તો પચી જશે, હું સુઈશ તો મને ઊંઘ આવશે. શ્રદ્ધા છે, જનરલ શ્રદ્ધા. તો શ્રદ્ધા ઇઝ મેઇન ઇન વિજ્ઞાનમય, માથું છે. પછી ડાબી ને જમણી પાંખ શું છે? તો કે ઋતમ જે છે એ ડાબી પાંખ છે. અને તો કે રિઝોલ્યુશન જે છે એ એનો અરે ના, અને આત્માનું કીધું છે, જમણી પાંખનું નથી કીધું અહીંયા. રિઝોલ્યુશન જે છે એનો આત્મા છે. અને હિરણ્ય ગર્ભ એટલે સમષ્ટિ મન, એ એની તો કે આધાર છે, પૂંછડી છે. તો ઋતમ જે છે એ આપણે ઋતમ વદિષ્યામી સત્યમ વદિષ્યામી. તો આપણે જયારે સત્યમ અને ઋતમની વાત કરીએ ત્યારે હું તમને હંમેશા કહું છું કે સત્યમની અંદર હજી પ્લસ કંઈક થાય ત્યારે ઋતમ થાય છે. એટલે ઋતમને તમે એવું કહી શકો, ધીસ ઇઝ યથાર્થ સમજ. એટલે ના, હું તો સાચું જ કહું છું, હું તો બધાને સાચું કહી દઉં, પણ તું કે છે એ સાચું હોવું જરૂરી નથી. હું તો સત્ય જ બોલું, પણ એ તારું સબ્જેક્ટિવ બી હોઈ શકે. ઋતમ ક્યારે બને કે એ ખરેખર યથાવત હોય, એઝ ઇટ ઇઝ હોય. તો પોતાનું જે પર્સનલ પરસેપ્શન હોય, પોતાનો વ્યૂ હોય, તો એને એવું લાગતું એ સત્યમ છે. ઋતમ એટલે એકદમ જ એમાં જેને કહે ને, હવે પછી એમાં મિનમેક ન હોય. ને હું તમને એવું એક્ઝામ્પલ હંમેશા આપતી હોઉં છું કે કોઈ એમ કે એનો ભાઈ લીકે આવ્યું, તો ગૂગલ જે છે ઇન્વેરિયેબલી ખોટું જ બોલતો હોય. તો ગૂગલને આપણે પૂછવા છે, પણ મને એમ લાગ્યું કે ત્યાંથી ડાબો ટર્ન લેવાનો છે, ડાબી બાજુ વળવાનું છે. એટલે કેટલા લોકો ઘૂમ્યા જ કરતા હોય, 30 મિનિટ સુધી ઘૂમ્યા કરે. તમે કોઈને બીજાને બી પૂછો તો એમ કે પણ મને તો એમ હતું કે ભાઈ લી આ બાજુ છે. દેખાડ્યું એ કયું તો કે એક્ઝેક્ટલી અપોઝિટ, સિટી તરફ બતાવ્યું હોય. તો એ જયારે એમ કે ભાઈલી જે છે એ આ તરફ આવવાનું છે, એમ કે એક બતાવે છે સિટી તરફ, નવરત્ના યુનિવર્સિટીની અપોઝિટ બતાવે છે. આપણે આ સાઈડ આવે નવરત્ના યુનિવર્સિટી, તો એની સાવ અપોઝિટ બતાવે. પેલી કેનાલ છે ને એનાથી આગળ જાવ તો તમને આશ વિદ્યા મંદિર બતાવશે. પછી તમે એમ કહો તે કેમ એને ગુમરાહ કર્યું, કેમ એને ગોટો ચડાવો છો? તો આપણે બધાનું ટિપિકલ, એટલે મને એમ હતું કે આમ છે, પણ તને એમ હતું એ થોડું સત્ય છે. એટલે મને એવું થયું, મેં આવું વિચાર્યું, મને એમ લાગ્યું કે આ સાચું છે, તો મને એ લાગ્યું આ સાચું છે, દેટ ઇઝ સત્યમ. એટલે એ ચીટિંગ નથી કરતી, પણ આપણે જયારે ક્યાંય બી વસ્તુ એકદમ આમ ક્લેમ કરીએ કે આ સાચું છે, તો એને 5 વાર ચેક કરવું જોઈએ. અને 5 વાર ચેક કરીને પછી આપણે બોલીએ. 2 જણને ખબર ન હોય તો પૂછીને બોલીએ, ગુરુજીને જઈને પૂછીએ. તો ધેટ ઇઝ ઋતમ. એટલે વ્યવહારિક વસ્તુઓમાં બહુ જ એવું થાય કે ઇનવેરિયેબલી લોકોને એવું થતું હોય કે એ કરે છે એ સાચું છે. હમણાં જ કાલે અમે લોકો કારમાં વાત કરતા હતા, તો એમ કે ફેમિલીના જે પ્રોબ્લેમ હોય, તો એક ફેમિલીના પ્રોબ્લેમની અમે ચર્ચા કરતા હતા. તો ઇનવેરિયેબલી લોકોને એવું થાય કે જે વસ્તુઓ ઘરમાં એકદમ ભયંકર રીતે સંઘર્ષ ચાલ્યા કરતા હોય, તો છુપાવે એ સારું કહેવાય. જે વ્યક્તિ કર્તવ્ય કર્મ નથી બજાવતી, જે વ્યક્તિ ખૂબ જ અયોગ્ય અશાંત વાળું વર્તન કરે છે, તો લગભગ બધાને એવી ભ્રામક માન્યતા છે કે એને છુપાવવું એ સારું છે. તમે જેટલી વાર છુપાવો ને એટલી વાર એ વ્યક્તિને અધર્મ કરવાની ખૂબ જ, જેને કહેવાય ને કે એને શક્તિ પૂરી પાડીએ છે. એટલે આમ હિન્દીમાં શબ્દ છે ને, પર્દાફાશ કરવો પડે. એટલે જે જેવા છે એવા સારી રીતે એને તમારે ખુલ્લા કરવા જ જોઈએ. પણ આપણી આખા ભારતીય સમાજમાં એવું છે કે બધું જે કોઈ ખોટું કરે, હું એમ નથી કહેતી આખા ગામને કહેવા જાય, પણ ઘરની તમને કોઈ ડાઈ વ્યક્તિ લાગતી હોય એની પાસે બધું ખુલ્લું કરવું પડે, ગુરુ પાસે કરવું જોઈએ. પણ બધાને સમાજમાં કેવું છે કે આમ સાચું કર્યું, આમ મારી પાસે ભણવા આવે
અને એને એવું લાગે કે એને ખૂબ જ શ્રદ્ધા છે, અને એને બધાને એવું ડીએનએ માં ખબર ખબર નહીં, આમ આમ ફિક્સ થઈ ગયું છે, પાવામાં આવ્યું છે કે બધું જ જે કઈ ગંદકી છે ને એને છુપાવીને જ રાખવાની. ઘરની ગંદકી હોય બારે, બસ બધું એની વાત જ નહીં કરવાની. ક્યાંય બી એવું હશે ને તો કોઈની વાત જ નહીં કરે. પણ તમે વાત ન કરો ઇટ ડઝન્ટ મીન કે એ વસ્તુ ડિસેપિયર થઈ જશે. એટલે અઘરા દાખલા, અઘરા પ્રશ્નો છે ને બધા આમ અભેરાએ ચડાવ્યા કરે, અને એને એવું લાગે કે સત્ય છે, તો એ ખરેખર અસત્ય છે એટલું જ નહીં, તમે અધર્મને ઉત્તેજન આપો છો. કારણ કે દરેક વ્યક્તિના એન્ડ ઓફ ધ ડે કોઈ સિગ્નિફિકન્ટ લોકો બે આંખની શરમ નડતી હોય, એટલે કોઈ પણ પ્રકારના એનો ભગવાનનો ભક્ત હોય ને હંમેશા એનામાં હિંમત હોય, ડરપોક નો હોય. એટલે એમ કે હરિનો મારક છે શુરાનો, નહીં કાયરનો. તો તમારામાં એવી તાકાત હોવી જોઈએ કે તમે મને ઘરે બોલાવો તો તમે બેસાડીને કે માતાજી ભયંકર રીતે હેરાન થઈએ છીએ, તમે કઈક વ્યવહારિક તમે સુઝાવ આપી શકો. હવે ડરવાનું હોય તો ખાલી પાપ કર્મથી જ ડરવાનું, વ્યક્તિઓથી ડરો તો તમે વેદાંત ભણતા જ નથી. ખાલી બસ પાપ કર્મથી જ આખી લાઈફ ડરવાનું છે, અધર્મથી. પણ હું મારી પુત્ર વધુને આવું કહું તો મારી પુત્ર વધુ મારા કટકા કરી નાખે, ઓકે, તો ડરી ડરીને એવી રીતે જીવવું એના કરતા કટકા થઈ જાય તોય સારું. એટલે એનો ક્લેરિટી જેવું લાઈફમાં જ નથી. અને આખો જેમ ગંદકી આપણો સાર્વત્રિક રોગ છે ને, એમ દંભ એ સાર્વત્રિક. બધા બધું છુપાવ્યા જ કરે, છુપાવ્યા જ કરે. તમારે હંમેશા એનો પૂજ્ય સ્વામી દયાનંદ હંમેશા કહેતા હોય કે ઇન્ટેલિજન્ટ લિવિંગ ઇઝ when you feel helplessness, seek help. તમને એવું લાગે છે કે તમે તમારી રીતે સોલ્વ નથી કરી શકતા, તો ગુરુ પાસે જાઓ, અથવા તો તમને તમારા સર્કલમાં એકાદ એવી વ્યક્તિ તમે ચૂઝ કરો, અને પેલી જે પુત્રવધુ છે કે સાસુ છે, જે ત્રાસ આપે સામે બેસાડો કે કંઈક મને ન્યાય આપો ને. પણ લોકો ઇન્વેરિયેબલી ભયંકર રીતે પીડામાં જિંદગી બીતાવશે, અને વસ્તુઓને રિઝોલ્વ નહીં કરે. એટલે પછીનું જે છે ને આત્મા શું છે, તો રિઝોલ્યુશન આત્મા છે. આ ત્રીજું જે છે ને કે એટલે હું આટલું બધું તમને વ્યવહારિક સમજ એટલે આપું છું કે બીજા બધા ભલે એવા ડરપોક હોય, પણ આત્મજ્ઞાનની અલ્ટિમેટ ફળ એ છે કે સંપૂર્ણપણે અભયતા હોય, અને 100% ભગવાન મારી સાથે છે. મારે દુનિયાના બધી વ્યક્તિઓને હું સત્ય છે સારી રીતે પોલાઇટલી કહીશ તો એનાથી સાથ છૂટી જાય તો ભગવાન તો મારી સાથે છે. પોલાઇટલી કહીએ તો સત્યથી બધાને આકરું તો લાગે, હું કઈ ના નથી પાડતી, પણ હવે નિશ્ચય કરવાનો કે આપણે આકરું લાગીને આપણે પેઇન ને સહન કર્યા કરવું કે એને કરવું. એનો ચોઈસ આટલી છે કે જ્યારે એક વ્યક્તિ ત્રાસ આપે છે, બરાબર, તમે એને હાઈડ કરો છો તો તમે સહન કરો છો, સમજો. પણ તમે ગુરુને સામે બેસાડીને સારી રીતે એને રિઝોલ્વ કરવાની ટ્રાય કરો છો, તો હવે તમારું થોડોક પેઇનનો પોટલું એની પાસે ગયું, તો વોટ ઇઝ રોંગ ઇન ઇટ? એટલે કોઈએ તો એ ઇમોશનલ બેગેજ ઉપાડવાનું છે. હવે વિધાઉટ નો ફોલ્ટ ઇન યોર પાર્ટ, વાય યુ આર કેરિંગ ઓલ ધીસ નોનસેન્સ? રિઝોલ્વ કરવું ધેટ ઇઝ વેરી બિગ થિંગ. તો આટલું વેદાંત ભણ્યા પછી તો મેં આમ નંબર ઓફ પીપલ મારી સાવ નજીક આસપાસ જોયા છે કે ઈ લોકો છુપાવ્યા જ કરે, જાણે કે આપણે બધા મૂર્ખા હોય, એમ કે ઘરમાં ભયંકર હોળી થતી હોય તો બધા લોકો ધાન જ ખાય છે, ધૂળ નથી ખાતા. ધાન ખાતા હોય તો સમજાય તો ખરું. તમે છુપાવો પણ બીજાને ખબર ન પડે કે તમારા ઘરમાં હોળી છે. તો તમે વેદાંતના સાધક તરીકે તમારી લાઈફમાં ઈ રિફ્લેક્ટ થવું જોઈએ કે ના, હું હિંમતપૂર્વક મુશ્કેલીઓને સતત રિઝોલ્વ કરવાનો ટ્રાય કરું, સતત. લાઈફ આખી જે છે ને એમાં દરેક પગલે મુશ્કેલી આવવાની છે. હવે તમારે નક્કી કરવાનું કે તમારે ઈ મુશ્કેલીનો ભારો, ઈ ઇમોશનલ બેગેજ
એ હર્ટ, એ બીજાની નોનસેન્સ બિહેવિયરની વસ્તુઓ તમારે લઈને ફરવી છે કે બધા થોડી થોડી વેચી દેવી? શું કામ નો વેચી દેવાનું ભાઈ? પણ એને તો બહુ દુઃખ થાય, તો હા તો તું દુઃખ નું પોટલું પડ. દુઃખ થાય તો શું વાંધો છે? કોઈ ગુજરી નથી જવાના દુઃખમાં. મજબૂત બનશે દુઃખ, તો હંમેશા મજબૂત બનાવે. અને શક્ય છે કે પ્રમાણિક છે તો સુધરી પણ જાય. એટલે આ સત્ય કહેવાય. છુપાવી દો ને સત્ય કહેવાય. માતાજીથી બધું છુપાવ્યું સત્ય કહેવાય. તો ઈ તમે માનો છો સત્ય. ઋતમ શું છે? તો કે ગાંઠો બધી ભેગી નહીં કરો, ગાંઠોને તમે આવી રીતે રિઝોલ્વ કર્યા કરો. ભેગું કરવાથી લાઈફ જે છે એ ખૂબ જ એકદમ જ હેવી થઈ જશે. યાત્રા જે છે એ બહુ જ પેઇનફુલ થઈ જશે. અને કોઈ લોકો પૂર્ણ પુરુષોત્તમ નથી. આપણે બી ભૂલ કરતા હોય ને બીજા બી ભૂલ કરતા હોય. એટલે મેં ગઈકાલે જ ત્યાં અંકલેશ્વરમાં પ્રવચન હતું, ત્યાં મેં કીધું હતું કે ઘર એ છે જ્યાં આગળ પ્રમાણિક સંવાદો હોય, કે બધા એમ છુપાવે નહીં, ઓનેસ્ટલી જે છે એ બધી વસ્તુ આમ મૂકે કે ના મને આનાથી તકલીફ થાય છે તો મારે શું કરવું એમ. પણ મેં તમને કીધું ને કે બધા એ સત્ય માને કે આપણે ક્યાંય આપણી ઇમોશન્સ જે છે આવી રીતે દુઃખ થાય તકલીફ થાય તો નહીં કહેવાની. માતાજીને તો કહેવાની જ નહીં, કારણ કે એ તો છે ને ફટાક કરતું એમ એનો ઉપર એક્શન લઈ લેશે કે શું કહેવાનું દે, એનાથી તો હવે છુપાવવાનું. સારું તો લઈને ફરો તમે. તમને એ લાગતું હોય કે એ બહુ મોટી જણસ છે, તમારું જે ઇમોશનલ બેગેજનું પોટલું બહુ મોટી સંપત્તિ છે, તો લઈને ફરો. પણ તમે મને પૂછો તો વેદાંત ભણ્યા પછી હળવા ફૂલ થઈને યાત્રા તમારી ચાલવી જોઈએ. એ બધી વસ્તુઓને રિઝોલ્વ કરી અને તમારા મનમાંથી એને ત્યાગ કરશો તો ભગવાન અંદર આવશે. તો તમારું જે અત્યારે શ્રવણ કરો છો એ તમારા મનમાં રમણ કરશે. કારણ કે તમે તો ટ્રાફિક જામ કરી દીધો છે, અંદર કેટલા લોકોને બેહાડ્યા છે અને એ બધા લોકોનો ટ્રાફિક જામ છે. જેવું તમે હું એવું નથી કહેતી કે એવરી ટાઈમ સોલ્યુશન નીકળશે, પણ તમે એ વસ્તુ એને સામે બેસીને કહી દીધી અને તમારી એક વેદના કીધી કે મને બહુ તકલીફ થાય છે એમાં. પછી એ વ્યક્તિ કદાચ સુધરે નહીં, એનામાં નો ચેન્જ આવે, તો બી તમને એક પ્રકારની હળવાશ થશે કે મારા પક્ષે હું જે કર્મ કરી શકું એ મેં કર્યું. પછી કર્મફળ નથી આવતું તો એ તો ઈશ્વરની ઈચ્છા છે. પણ તમે એકવાર સામે તો મૂકવું પડે ને કે ના આવું છે. હાઈડ કરવાથી એનું કોઈ સોલ્યુશન નહીં શોધવું એ લાઈફ નથી. એનો અર્થ એમ કે તમે કમ્પાર્ટમેન્ટ વાળી લાઈફ જીવો છો, કે ભક્તિ અને જ્ઞાન પ્રાપ્ત કરો એક વસ્તુ છે અને જીવન જે પેલા જીવતા હતા એવું જ યહી બોझ સે ચલતે હે, તો એવું ન હોય. તમે જે શ્રવણ કરો છો એ લાઈફમાં આવે ક્યારે? તો કે તમારામાં અભયતા આવે. રિલેટિવલી તો ફિયરલેસનેસ આવી જોઈએ ને, કે આપણામાં ફિયર જાય. ફિયર શેનો છે કે શું થશે? હું તમને સાચે આમ અભયતા પ્રાપ્ત કરવાનો સાવ સિમ્પલ નુસ્ખો બતાવું ને, કે તમે એમ કહો કે શું થશે, તો મેક્સ શું થશે. હું તો ખરેખર પૂછું એમ કે આપણે એમ કે ધારો કે ફ્લાઇટમાં એર ઇન્ડિયામાં જાય ને, તો એમ કે પેલા એમ કહેતા કે ક્રેશ થશે, શું થાય? ક્રેશ થાય તો શું થાય? ગુજરી જવાય. ઓકે, તો એકવાર તો ગુજરવાનું જ છે ને. તમે એનું જે તો હું ટોલ્યું કે એર ઇન્ડિયાનું થશે, ઇન્ડિગોનું નહીં થાય. એટલે તમે જ્યાં આગળ સ્ટક થયા ને ફિયરમાં, તમે ખાલી 2 પ્રશ્ન આગળ પૂછો ને તો તમે અભયતાની સાવ નજીક પહોંચી જશો. એટલે જે હિન્દી પિક્ચરનો આમ એકદમ જાણીતો ડાયલોગ છે ને, ડર કે આગે જીત હૈ, એ સાવ સાચું છે. કે તમે પ્રશ્ન પૂછો ને કે હું મારી પુત્રવધૂને માતાજી પાસે બેસાડીને કહું તો એ શું કરશે? મારું ફાંસી લટકાવી દેશે, કટકા કરી નાખશે, ઘરમાંથી બહાર કાઢી મૂકશે, મને હંટરે મારશે, શું કરશે? એનું યાદ ક્વેશ્ચન. જ્યારે બી તમે સ્ટક થાવ ને, શું થશે? કે આ વ્યક્તિથી તકલીફ છે, તો એ વ્યક્તિની તકલીફ એની સામે બેસીને કીધી તો એ શું ભગવાન છે? મને ભગવાન સિવાય કોઈનો ડર જ ન હોય. હા, ભગવાન જે છે એ શિક્ષા જો આવીને આપવાનો હોય
તો હારામ હારું, હું તો એટલા મોટો આપણે ભક્ત છે કે ભગવાને મને શિક્ષા દેવાવું પડે, તો કેટલું સારું કહેવાય. પેલું જે છે ને એવું યુ લાઈક ફેમસ એવું વાક્ય છે કે પેલા રોજે એમ કે ભગવાનની પ્રાર્થના કરે, એટલા બિચારા 70 યર્સ ના થઈ ગયા, 50 વર્ષ એટલી કૃષ્ણ ભગવાનની ભક્તિ કરે, એટલી ભક્તિ કરે, એટલી ભક્તિ કરે. તો એક માણસ આવીને કે એક એવા બહુ મોટા મહાત્મા આવીને પેલા ભક્તને કહે છે કે મને કે આજે ભગવાને આવીને કીધું કે તારી ભક્તિ જે છે ને એ જરાય ભગવાને સ્વીકારેલી નથી. તો ઓલો નાચવા માંડ્યો, હા શીખે કે નથી સ્વીકારી, એટલી નોંધ તો લીધી ને મારી ભક્તિ, મને વાંધો નથી, નોંધ તો લીધી ને, હું ભક્તિ કરું છે ખબર, ન સ્વીકાર્યું તો કઈ નહીં, કાલે સ્વીકારશે એમ. એટલે ઈશ્વર સિવાય સાચે એક કઈ વસ્તુનો ક્યારે, એટલે કોઈને તમે એવડી મોટી વ્યક્તિ નહીં બનાવી દો. હજી તમે વેદાંત ભણ્યા પછી તમને તમારી આસપાસના સાસુ સસરા જેઠ ને જેઠાણી પાડોશી બેનપણી એની એટલી વેલ્યુ હોય કે તમે ડર્યા જ કરો અને દુઃખી થઈને જીવ્યા કરો. એટલે આઈ ટેલ યુ રિયલી, એક પોતાના ગુરુ અને ભગવાન સિવાય કોઈની ખરેખર એવી મોટી વેલ્યુ જ ન હોય કે સારું એ નહીં બોલે તો કઈ નહીં. ભગવાનની એવી ઈચ્છા છે કે મારે થોડું વધારે મૌન રાખવાનું છે, સંબંધ કાપી નાખશે તો શું છે, કઈ નહીં, કાપી દે. બધા લોકો સાથે એકવાર તો સંબંધ કપાવવાનો છે, બધા સાથે કઈ કાયમી સંબંધ તો નથી રહેવાના. બધા જે મળતા હોય, જે સંયોગો છે એ એકવાર વિયોગમાં તો પરિણત થવાનો કે વેલ્યુ થઈ ગયું તો શું. એટલે એવરી ટાઈમ અભયતા, મને તો મારી લાઈફમાં હું તો સાચે સાવ એક્સ્ટ્રીમ વિચારી લઉં શું થશે. આ સ્ટાફ છે એને જે ઈ લોકો અગર બરાબર નથી કરતા તો ઈ લોકોમાં ભયંકર યુનિટી હોય, ભયંકર યુનિટી. યુનિટી એટલે જબરજસ્ત. તો તમે એકને કહો તો બધા હાઈલા થઈ જશે. તો હું ડરીને એને ન કહું એવું બને, હું એમ કહું બધા જતા રહેશે, શું થશે, સારું કઈ નહીં, પાણી પાઈ દેશું આપણે. ગાયનું શું થશે, બોલાવી લેશું, રોજે આવી જશે. આખા આશ્રમનું શું થશે, કઈ નહીં થાય. જેનો અહીંયા રોટલો લખાયેલો છે, જેનો અહીંયા દાણો લખાયેલો છે, દાણો પાણી ત્યાં આવશે પાછા બીજા. એકવાર રાજકોટમાં મેં બધાને કાઢીને ચાલતા થાય, હું મારી મેળે બધું કરી નાખીશ, લિટરલી એક કઈ વ્યક્તિ હાલતા જ થઈ જાય. જબરજસ્ત યુનિટી લોકોને કીધું જ કેમ અમને. તો હું કદી ડરું નહીં કે ભગવાનને કઈક હશે એના મનમાં પ્લાન, પણ અધર્મ, અયોગ્ય, મિસબિહેવ એવી કોઈ વસ્તુ આઈ એમ નોટ ગોઈંગ ટુ ડુ. પછી શું થશે, પેલા ગંદકી છે એ કાઢો, સારું ક્યારે આવશે એ મને નથી ખબર, એ એની યોજનામાં હશે, આવવાનું છે ત્યારે. પણ 2 મહિના હેરાન થવાનું છે. ઓકે, ભગવાનને અંતઃકરણ શુદ્ધ કરવા માટે એવું હશે કે મારે વધારે કર્મ કરવાના. ક્યારેય હું ડરી નથી, ક્યારેય. પણ બધા સંબંધ કાપી નાખશે. મેં ઘર છોડ્યું ત્યારે કે બધા કાપી, ઓકે એવું હશે, એવું ભવિતવ્યમ ભવતી. એવા બધા જે કઈ લખાયેલું હશે એમાં તો હું મીન મેક નાખું, પણ ઇટ ડઝન્ટ મીન કે જે યથા યોગ્ય છે, ધર્મ છે એને હું છોડી દઉં. કોન્સિક્વન્સીસ છે ઈશ્વરના હાથમાં છે. હંમેશા જે સત્યમ અને ઋતમ જે છે એની રાહ પર ચાલવું એ મારું કર્તવ્ય છે. ઓકે, એમ કરવાથી આવું થશે તો એ કઈ થોડું હું કંટ્રોલ કરી શકું છું, થવાનું હશે તો થશે. પણ પછી કાર લઈને જશું, હમણાં જ સ્વામીજી કહેતા હતા એટલા રોડ એક્સિડન્ટ થાય છે. એટલે મને આમ છે ને, અમે બોમ્બે થી આવતા હતા ને તો ફ્લાઇટમાં બેઠા બેઠા બતાવતા હતા, સ્ક્રોલ કરીને મને કે જો કેટલા થાય છે. એટલે મેં કીધું સ્વામીજી બધાને એવું છે કે ફ્લાઇટમાં બહુ લાઈક પ્લેનમાં અકસ્માત થાય છે, પણ મેક્સિમમ લોકો મરતા હોય તો રોડ એક્સિડન્ટથી જ મરે છે. મેં તું મને ખ્યાલ છે. તો હું જયારે બી એમ કે લાઈક કાલે ઓલો માણસ 130 લાવતો હતો, 130, હું સુઈ ગઈ હતી 130, પછી ઉઠી એટલે આમ, કારણ કે ગાડી 13 વર્ષ જૂની છે અને નો ડાઉટ દિલ્હીનો રોડ વાંધો નથી, પણ અમુક પછી બેઠા બેઠા વિચારતી હતી કે આનો કંટ્રોલ જાય તો શું થાય, સારું ગુજરી જાય, 6 મહિનાનો ખાટલો થાય, નવો આશ્રમ છે, 1 વર્ષ સુધી બધા પ્રોજેક્ટ પાછળ જશે, ગુજરી જાય તો ગુજરી જાય, હેન્ડીકેપ થાય તો હેન્ડીકેપ. બેઠી શું થાય, મેક્સ શું થાય, શું મારો શું કંટ્રોલ છે, ક્યાં ક્યાં કંટ્રોલ છે.
ઇટ ડઝન્ટ મીન કે સેફટીનો ખ્યાલ ન રાખવું, પણ એ આપણને ચોઈસ છે કે ડરી ડરીને જીવવું કે પરમાત્માના હાથમાં મૂકવું. આપણા હાથમાં જેટલું છે સેફટીના ખ્યાલ કરીએ, બાકી ભવિતવ્યમ ભવતી એવ. દરેક વખતે મને આમ એટલી એટલે એમ કે હું પેલા જયેશભાઈ ની લોકો ચિંતા કરતા હોળી ધૂળેટી વખતે હું એકલી હતી, તો મને રતિભાર ચિંતા ન થાય કે તમે તમારી બુદ્ધિ હલાવીને તમારી સેફટીના મેઝર લઈ લો કે એના તમે જે કઈ તમારાથી થાય એ કરીને શું થાય, તો જાડા જાડા સળિયા આપણી બાજુ રાખીને ભૂઈ જાવ. આવે તો આપણે એને એક બે ફ્રેક્ચર કરી દેવાના, એટલી હિંમત ના કરે. પણ પછી હું ડરી ડરીને જીવું તો એનો તો કઈ મતલબ નથી. શું થશે? મેક્સિમમ આવશે તો ઈ તો મનુષ્ય જ હશે ને. રાક્ષસ હોય તો થઈ શકે, રાવણ જેવા હોય તો થઈ શકે, મનુષ્ય જ હશે ને. તો કરી લઈશું. અને આવી શકે, કાચ છે તો ફોડી શકશે, ગ્રીલ મેં નાખી નથી, સીસીટીવી છે નહીં, વોચમેન છે નહીં, આપણે ડાયાથી આખા કેમ્પસમાં એકલા રહ્યા છીએ, તો પછી એવા કઈ બી વસ્તુ થાય તો કોન્સિક્વન્સીસમાં મેક્સ શું થાય? તો કે મારામાં એવી તાકાત છે. એટલે એ જે છે ને એ અભયતા જે છે ને એ સાચી સેફટી છે, કે તમારી અંદર અભયતા છે તો એવી કોઈ વ્યક્તિની તાકાત બી નથી કે તમને ટચ બી કરી શકે. પણ તમે તમારી એઝ અ હ્યુમન બિંગ જે કરી શકો એ કરો છો, બીજું શું કરી શકો? દરેક વખતે આ છે કે મેક્સ શું થાય, આવીને ઉભો રહે તો સળિયા તો છે જ ને, એનાથી મોટું વેપન હોઈ શકે. પેલી શું કહે રાઇફલ કરતા એ તો એકદમ જોરદાર છે, કે એને બે પગમાં મારી દીધા તો વાત પૂરી, ફ્રેક્ચર થાય હાલી ના શકે. તો દરેક વખતે ઇફ યુ જ્યાં સ્ટક થાય ને ત્યાં પ્રશ્ન પૂછો ને એટલે તમને ત્યાં ભગવાન દેખાવા માંડે, કે આપણો પુરુષાર્થ આપણે પૂરો કરી લીધો પછી ભગવાનની સીમા રેખા શરૂ થાય. એ હંમેશા અભય પ્રદાતા ભગવાન જ છે. એટલે અહીંયા બી વિદ્વાન માટે, વિદ્વાન એટલે જે બ્રહ્મવિદ વ્યક્તિ છે, બ્રહ્મવિદ વ્યક્તિ માટે આ કીધું છે કે બ્રહ્મવિદ ક્યારેય કશાથી ડરતો નથી, સંપૂર્ણ અભયતા છે. એને સંપૂર્ણ અભયતા છે કારણ કે અદ્વૈતને કારણે, અદ્વૈત દર્શનને કારણે. એમ કે ભય જે છે એ બીજું છે તો ભય છે, એને મન બીજું છે જ નહીં. એને મન એટલે સત્ય ઈ જ છે કે સર્વ ઈશા વાસ્યમ ઇદમ સર્વ, બધામાં એ જ પ્રભુનો વાસ. એટલે તમે જો કે પેલા સંત જે આપણે રવિશંકર મહારાજ હતા, જે સંત થઈ ગયા, તો એ ચંબલના ડાકુ હોય તો એને ડર નથી, કારણ કે એમાં એ જ પ્રભુનો વાસ છે. અને હું એને એ બતાવી શકીશ, સત્ય એને બતાવી શકીશ, તો એનું હૃદય પરિવર્તન કરી શક્યા. એટલે મને આપણે રાજકોટ આશ્રમમાં ઘણી વાર કિરણભાઈ આવે ને જમવા, તો મને કે અરે માતાજી કે આ પાછળના ખેતર છે એ વેચાઈ જશે પછી કે અહીંયા તમારી જે પ્રાઇવસી છે ને એ જતી રહેશે. મને એમ કે અહીંયાની જેમ જ છે ને ત્યાં. તો એમ કહું મને એનો જરાય ડર નથી, વેચાઈ જશે બીજા આવી જશે, એ જે આવે એ આપણા છે એવું માનો ને. એ પણ સનાતન ધર્મ વાળા છે, હિન્દુ છે, અને બધા લોકો આપણા સરસ મજાના સોમેશ્વર ભગવાનના અમારા ભક્ત થશે. હું તો એવું જ વિચારું, એનાથી બીજું વિચારું જ નહીં. અને આપણે જે વિચારીએ ને એમાં કેટલી તાકાત છે, હું તમને એક્ઝામ્પલ આપું. એમાં જેટલી વાર સ્વામીજી કે ને પછી તો આવશે શું કે હું એવું નથી વિચારતી, હું તો જે આવશે ને, જો ક્રિશ્ચિયન છે એને ખબર હતી કે અહીંયા આખા ભારતમાં હિન્દુ છે તો પણ એ કન્વર્ટ કર્યા, તો એની સંકલ્પ શક્તિ કેટલી હશે, ખબર નહોતી કે હિન્દુ છે બધા. તો મારે તો મારી બાજુ હિન્દુ આવવાના છે, તો હું તો એને મારા બનાવી દઈશ ફક્ત. કાયમ 25 વર્ષથી જયારે કોઈ કેમ તો કે હું એમ કહું કે હું મુકેશ અંબાણી નથી કે હું બધી જમીન લઈ શકું, પરંતુ મારી પાસના લોકો છે એને હું મારા ભક્ત તો બનાવી શકીશ, સોમેશ્વર ભગવાનના ભક્ત બનાવી દઈશ. તો હું કાયમ એવું વાક્ય કહેતી, તો તમે નહીં માનો કે બધા આજુબાજુ વાળા એવા ભક્ત થઈ ગયા. ઈ પોતે હલાવે રેસ્ટોરન્ટ, અને કેટલો ભક્ત કે 100 જણાનું જમવાનું હોય કે 200 નું, એમ કે મારે રૂપિયો નથી. અને એટલો ભલો કે આપણે માતાજી કે તમારું આશ્રમ અને અમારી વચ્ચે એક જ દિવાલ છે, તો એક દરવાજો મૂકી દે, જ્યારે જ ખાવું હોય તો અમે તરત દઈ જશું. સ્વામીજી કે દરવાજો, મારે દરવાજો નથી મૂકવો, આપણા બધા લોકો રેસ્ટોરન્ટમાં વારે વારે જતા રહેશે, કારણ કે એને મોટી મોટી પાર્ટી હોય, પાર્ટીઓમાં તો કંઈક ને કંઈક હોય જ, વધઘટ મીઠાઈ ને. એટલે બિચારું એટલું ધ્યાન રાખે ઓલ અમારી આસપાસ બધા, બીકોઝ મેં હંમેશા એ સંકલ્પ કર્યો હતો કે હું શું કામ ડરું, હું એ બધા મારા છે, અને બધાને હું આવા ભક્ત બનાવું એવું ભગવાને આપ્યું છે, જ્ઞાન આપ્યું છે, ને આપણા ભગવાન બેઠા છે.
એટલે તમારું જે પોઝિટિવ અને હંમેશા જીવન પ્રત્યે એવો એપ્રોચ છે તો એવું ઓટોમેટિક એની મેળે ગોઠવાતું જાય પોઝિટિવ થિંકિંગના એ બધા ચમત્કાર છે. એટલે અગેઇન તમે ડરો ને ધેટ ઇઝ નેગેટિવ. પણ તમે એમ કહો ના ના એમાં શું છે, એને બી ખબર પડશે, એ બી રિયલાઇઝ થશે, પેલા દુઃખ થશે પણ પછી સુધરી જશે. ધીસ ઇઝ યોર પોઝિટિવ થિંકિંગ. અને જેવું તમે સ્ટક થઈ જાવ દેટ ઇઝ નેગેટિવ. તો નેગેટિવ હોય ને એટલે તમારા શરીરના બધા જ સેલમાં ઈ ફિયર વ્યાપી જાય અને પછી તમારી આસપાસ આખું એવું આભા મંડળ થઈ જાય કે જે તમને સહાયક ન હોય. એટલે સાત્વિક અંતર કયું છે તો કે જે હંમેશા પોઝિટિવ હોય, હંમેશા એન્થુસિયાસ્ટિક થઈ જશે. તો તમે એ થઈ જાય કયો એટલે આખી ભગવાનની બધી યોજના તમને મદદ કરવા માંડે. એટલે ઘણી વાર દર્શનાબેન કે કાકી આ લોકો કોઈ બી બોલે તો એટલું ચીસ નાખો, આઈ ડોન્ટ વોન્ટ ટુ લિસન. અરે શું થશે, આઈ ડોન્ટ વોન્ટ ટુ લિસન. આપણું 2 મહિના પહેલા એવું હતું ને કે ગેસ્ટ બ્લોક પૂરા નહીં થાય તો આઈ ટોલ્ડ સમબડી હુ ઇઝ બિલ્ડર. એટલે મેં કીધું કે ભાઈ મને એવું લાગે છે કે પૂરું નહીં થાય, સો વી નીડ ટુ ચેન્જ અવર કોન્ટ્રાક્ટર વેરી ક્વિકલી, અધરવાઇઝ બીજાને આપો એને પૂરતો સમય નહીં રહે. This is the time કે we should change our contractor, so give me some contractor or some help. તો એને ચાલુ કર્યું એ વ્યક્તિઓ. અરે માતાજી મારો પ્રોજેક્ટ એવો ડીલે થયો છે, આ વરસાદ આવ્યો ને અત્યારે કોઈ કારીગર નથી મળતા, કારણ કે લાઈક ઓક્ટોબર નવેમ્બરમાં વરસાદ આવ્યો હતો ને. તમારી વાત સાવ સાચી છે, અત્યારે કોઈ મળતું જ નથી અને થાશે જ નહીં પૂરો. તમે એક કામ કરો, જાજી બધી હોટલ રાખી દો, આ તમારો ગેસ્ટ બ્લોક કોઈ દી પૂરો નહીં થાય. તો હજી એમાં 2-3 વાક્ય કીધા ને તો આમ એકદમ નમ્રતાથી તો મન નથી સાંભળવું એવું. અરે પણ હું તમને મળવા આવું છું, નહીં મળવા આવતું. મને કે મેં કીધું જે લોકો નેગેટિવ વાત કરે એની યાર હું વાત જ નથી કરતી, તારે પોઝિટિવ વાત કરવી તો જ મને મળવા આવશે. પણ હું હમણાં જ હું તમને સમજાવું, તું આવીને મેં કીધું આમ જ મેં કીધું તું આવીને એકદમ મને હેલ્પ કરે છે હજી બી. પણ સાવ એમ સીધું, જો તું એક પણ આવું નહીં થાય એવું બોલવાનું હોય તો મારી પાસે નહીં આવતું. પણ મારો પ્રોજેક્ટ જે આટલા મેં લાઈક 5,000 નું નક્કી કર્યું હતું પર સ્ક્વેર ફીટ, એ 7,000 પહોંચી ગયો કારણ કે આ ડીલે થયું, ફલાણું થયું, ઢીકણું થયું. તું તારા પ્રોજેક્ટની એડવાઇસ આપીશ પછી તને, પણ મારા માટે જો તું એવું બોલ્યો ને કે નહીં થાય તો આવતો જ નહીં આશ્રમ. પછી પાછો આવ્યો મારી પાસે. મેં કીધું કે હું છે ને એકદમ સર્જન હોય ને ડોક્ટર ઈ છું હું. કોઈ પણ સારા સર્જન કે ડોક્ટર હોય ને ઈ દર્દીને બચવાના 0.00001% હોય ને તો એ કદી આશા ન મૂકે. એ હંમેશા સારા ડોક્ટર હોય પ્રયત્ન કર્યા કરે. મેં સિવિલ હોસ્પિટલમાં એવા સારા ડોક્ટર જોયા છે અને એવી સાવ રિમોટ ચાન્સીસ માંથી એ દર્દીને એને બેઠા કરતા મેં જોયા છે. તો હું તો એવી સર્જન જેવી છું. હું કદી હોપ્સ ન મૂકું, કદી સાવ એટલે સાવ આમ રિમોટ ચાન્સીસ હોય તો ન મૂકું. એટલે મેં તું રેવા દે, તારથી ન થાય તો વાંધો નથી, મને બિલકુલ વાંધો નથી. અને હું એવું નથી કહેતી કે હું કરી નાખીશ, એવું નથી કહેતી, પણ હું લાસ્ટ મિનિટ સુધી પૂરો પ્રયાસ કરીશ. પછી નહીં થાય તો ઈશ્વરની યોજનામાં નહીં થાય, પણ હું એવું તો ક્યારેય નહીં કહું કે નહીં થાય. અને ઇટ વોઝ બિગ ચેલેન્જ આપણે આ પૂરા કરવા. ઇટ વોઝ વેરી બિગ ચેલેન્જ. અને એમાં મને દર્શન, અરે શું થશે, આઈ ડોન્ટ વોન્ટ ટુ લિસન, આઈ ડોન્ટ વોન્ટ ટુ લિસન. તમારે ખાલી હું જે જજુમતી હોય તમારે જોવાનું કે હું મને આમ એમ હોય કે ભગવાનની યોજનામાં શું તો થશે, પણ એઝ અ હ્યુમન બિંગ હું શું પુરુષાર્થ કરી શકું એ હું કરીશ જ. પછી એ વ્યક્તિની એક્ઝિટ થઈ. એક્ઝિટ એટલે એને મેં કીધું તું ભાઈ સાઈડમાં રહે. પછી બીજી વ્યક્તિ મેં તમને કીધું રસ્તે સેવું મળી ગયો, અરે માતાજી ભૂલી જા, કરી દઈશ ને, મેં હું ને એમ કરીને આવી ગયો. મને ખબર નથી કે એ વ્યક્તિ આવી જશે, આટલી પોઝિટિવ, આટલે એન્થુસિયાઝમ, અને મને આટલી મારા હર કદમમાં એ મને સાથ નિભાવશે, કોઈ આઈડિયા જ નહોતો. એ કેવી રીતે થઈ શકે હું તમને સાચે કહું, ધીસ ઇઝ વેરી બિગ સાક્ષાત્કાર કે ભગવાન તમને ત્યારે જ મદદ કરે વેન યુ આર વેરી મચ કન્વિન્સ કે નહીં થશે. તો મેં કીધું ના હું તો કરીશ જ. પછી સક્સેસ ફેલ્યોર ભગવાનના હાથમાં, પણ હું તો છોડીશ તો નહીં જ. હું મારા જેને કહ્યું ને છેલ્લા શક્તિના બુંદ સુધી કામ તો કરીશ જ. કર્મ હું કરીશ, કર્મ ફળે જે આપવું એ આપે. એ નહીં કરે તોય મારી કોઈ કમ્પ્લેન નહીં હોય, પણ મને આનંદ હશે મારાથી થાય એટલું મેં કરી લીધું ને ભાઈ. એટલે ભગવાન તમને મદદ કરવાનું ત્યારે ચાલુ કરે જ્યારે તમે એકદમ તમારો ભયંકર નિશ્ચય હોય
ગમે તેટલી આખી દુનિયા ના પડે તો હું તો કરી શકું. એક નેપચ્યુન બિલ્ડર કરીને છે અમીશ પટેલ, તો એને તો મને 2 વર્ષ પહેલા કીધું હતું, 1.5 વર્ષ પહેલા. જેના આર્કિટેક્ટ અમદાવાદ બેઠા હોય, જેના સ્ટ્રક્ચરલ એન્જિનિયર રાજકોટમાં બેઠા હોય, એ કોઈ દી પ્રોજેક્ટ પૂરો ન કરી શકે. આમ જ હી ઇઝ વેરી સક્સેસફુલ એન્ડ બિગ બિલ્ડર. એન્ડ હી ટોલ્ડ મી, ગોપાલભાઈ હરિભક્તિના ડ્રોઈંગ રૂમમાં, ગોપાલભાઈ માતાજીને સમજાવો, એ કદી નહીં પૂરું કરી શકે. અને એના આર્કિટેક્ટ સાઇટ ઉપર આવવાના નથી એવું એને મને પહેલેથી કીધું હતું આર્કિટેક્ટ, કે માતાજી હું નહીં આવી શકું. તો માતાજીની તાકાત જ નથી, એ ટેકનિકલ પર્સન નથી. તમારે લોકલ આર્કિટેક્ટ વગર તમે કરી જ ન શકો. બીજું, મને કાંઈ લોકલ આર્કિટેક્ટ નહીં રાખવાનો એવો કોઈ મારો નિર્ધાર નથી, પણ બધાને પોતાના એક અહંકાર હોય ને, એવી રીતે હું ભેગા ન કરી શકું બધાને, એટલે ન થાય એવી રીતે. જુનિયર હોય તો બી એને તકલીફ થતી હોય, વગેરે વગેરે ઘણા બધા રીઝન હતા. અને મેં પ્રમાણિકતાથી ટ્રાય બી કરી કે કદાચ કોઈ લોકલ મળે ને મને હેલ્પ થાય તો. સ્વામીજી કહેતા હતા કે અમીશભાઈને બોલાવશે તો ખરી. મારે કઈ નથી બોલાવવા, મારે કોઈને કઈ બતાવવું નથી, કોઈને જવાબ નથી આપવો. પણ મારું કહેવાનું તાત્પર્ય એ છે કે તમારે કામ કરવું છે, તમારા ઘરમાં કરવું છે, તમને સંસ્થામાં કરવું છે, હું કરીશ જ અને કરતા જ રહેશું. તો જે અગેન હિન્દી આમ પિક્ચરનો ડાયલોગ છે ને, પૂરી કાયનાત ઉસમે લગ જાતી હૈ. ઇઝ સો ટ્રુ. મને તો એ અનુભવ થયો કે તમે જ્યારે એવો નિર્ધાર કરો ને કે ગમે તે થાય, ગમે તે ભોગે, હું તો પૂર્ણ કરીશ જ. પણ તમે વારે વારે નાના છોકરાને એ કર્યા તો ભગવાન મદદ ન કરે. એટલે હું ઘણીવાર આમ તમારા બધા ઉપર આમ જરાક મને આમાં અણગમો થાય ને કે આઈ ડોન્ટ વોન્ટ ટુ લિસન એની નેગેટિવ, એની નહીં થાય, એની નથી જોતું. ડટી રહ્યો, કરવા માંડો, તો ઈશ્વરની યોજના શું કામ થવા મને ખબર છે કે તમારી પોઝિટિવિટીની ઉર્જા છે ને, એ બધે એટલે બધે મલ્ટીપ્લાય થવા માંડે. તમારી જે અંદરની છે ને પોઝિટિવિટી, એન્થુસિયાઝમ, ધીસ ઇઝ ઈ સાત્વિક ગુણ છે. એટલે હું તમને આમ ઘણી વાર ગુસ્સે થઈને બી કહું, આઈ ડોન્ટ વોન્ટ ટુ લિસન ઓલ નેગેટિવ. એટલે સાધક તરીકે તમારો સાત્વિક ગુણ જે છે ને, તો તમને વિદ્યા આવશે. પણ તમે નનૈયા જ કરશો, એનો અર્થ એમ કે જે નનૈયા કરે દેટ ઇઝ તામસિક. હા, 100% તામસિક. થવાનું નહીં થવાનું ઈશ્વરના હાથમાં છે, આપણા હાથમાં શું છે? કરવાનું, ભાઈ કરવા માંડો ને. અને મને ખબર છે કે એક પણ કર્મમાં મુશ્કેલી ન હોય, ચેલેન્જ ન હોય. કઈ કર્મ નથી. 40 વર્ષથી સંસ્થાનો ભાન નહીં હોય મને. 40 વર્ષ થઈ ગયા. વેન આઈ વોઝ 18 years, ત્યારથી હું સ્વામીજીની સેવા કરું. 18 years. 12th સ્ટાન્ડર્ડ પછી હું સ્વામીજીનું સેવાનું મેં કામ લઈ લીધું. ભલે નહોતો આશ્રમ મહિનો, ત્યારે હું મેનેજમેન્ટ કરતી હતી છે. હા, 40 years, કેન યુ ઇમેજિન? તો મને નહીં ખબર હોય મુશ્કેલી આવે તો સાવ ઇમ્પોસિબલ. અમને પૂછ્યું છું પ્રતિમાબેનને કે ગેસ લાઈન વોઝ ટોટલી ઇમ્પોસિબલ. એમના હસબન્ડ કે મારી કેરિયરમાં મેં એવું નથી જોયું કે કોઈ વ્યક્તિને આવી રીતે મળે, આવી રીતે કનેક્શન મળે. કેવી રીતે એ પછીથી હું તમને વાત કરીશ, પણ ઇટ વોઝ કે મેં ક્યારેય જોયું જ નથી આવું. અને એને એના માટે હનુમાન ચાલીસાની જે લાઈન કીધી, કઈ લાઈન એને કીધી, બહુ જ સરસ કીધી હનુમાન ચાલીસાનું. એને કીધું કે પ્રભુ મુદ્રિકા મેલી મુખ માહી જલતી, કે જ્યારે તમે એમ કેવું પ્રભુ મુદ્રિકા ને તમે એકવાર એવું ભગવાનનું નામ લઈને તમે શરૂ કરો છો, જલદી લાંગી ગયો, તો પછી સમુદ્ર બી પાર તમારા માટે આસાન છે. ને તમારે જ્યારે બી તમે સેવા કરો ને, ત્યારે તમારા માપદંડ તમારે બાજુ પર મૂકી દેવા. બધામાં એક જ માપદંડ હોય, થશે થશે, કરવા માંડો થશે. એટલે એનીવે, અભયતા અહીંયાથી છે, સાત્વિકતામાંથી અભયતા છે. કે તમે એમ કે સંપૂર્ણપણે તમારું અંતઃકરણ સાત્વિક છે ને, તો કે શું થઈ જશે, મેક્સિમમ શું થશે, મેક્સિમમ શું નુકસાન થશે, મેક્સિમમ શું થશે, તો એ તો થવાનું તો થઈને જ રહેશે. ઇટ ડઝન્ટ મીન કે પ્રોપર કરવાનું આપણે બંધ કરી દઈએ. ઓલ ધ ટાઈમ મેક્સ કોન્સિક્વન્સીસ જે છે ને, મેક્સિમમ એનો વિચાર કરો. આખો સ્ટાફ વયો ગયો કે બીજો આવશે. આ નહોતા ત્યારે બીજા હતા, તો પોતાના ઘરમાં કામવાળીથી ડૈરા કરે, પોતાની સાસુને વહુથી ડૈરા કરે, જેઠથી ડૈરા કરે, દીકરીથી ડૈરા કરે.
એટલે તમે જો બધી જગ્યાએ ડર છે ત્યાં લોકો સ્ટક થાય છે. એટલે તમારી સામે આવા બે ચોઈસ છે, તમારો ડર અને યથાયોગ્ય ઋતમ. ઋતમ હોવું જોઈએ. હું સત્ય નથી કહેતી કે તમે જે કરી રહ્યા છો એને યથાયોગ્ય છે એકવાર ચેક કરવું, પછી તમારે યાહોમ કરીને જમ્પ લાવી દેવાનો. હા, એટલે મને તો એટલે હું આમ ઘણી વાર મને આમ બધા લોકો રાજકોટ ના કે માતાજી તો પણ અમને બોલવા જ ન દે. હું એટલા માટે બોલવા ન દઉં કે તમારે જયારે મારી સાથે વાત કરવી તો મેં 40 વર્ષ ભયંકર પરિશ્રમ કરેલો છે. પરિશ્રમ 1 કલાક નહીં, 15 20 કલાક અક્કલ વાપરીને સેવા કરેલી છે. તો જ્યારે તમે એવી વ્યક્તિ સાથે વાત કરવા આવો તો ટુ ધ પોઈન્ટ હોય. તમે તમારું જે સમસ્યા લઈને આવ્યો એની ઉપર તમે બહુ જ વિચાર કરેલો હોય કે આટલું આટલું છે અને આવા કોન્સિક્વન્સીસ છે તો આપણે કરવું છે કે નહીં. તો નેચરલી મને બ્લેબરિંગ સાંભળવાનો, બળબડાટ સાંભળવાનો મારી પાસે ટાઈમ નથી. આપણે એમ કમિશનર પાસે જાય કે કોઈ બી ચીફ મિનિસ્ટર પાસે જાય તો ઇન્વેરિયેબલી અમે લોકો જ્યારે બે હોય તો હું કાગળમાં પોઈન્ટ લખી જાઉં કે આ 3 જ વસ્તુની વાત કરવાની છે. અને એ 3 વસ્તુ ઉપર બહુ બ્રેન સ્ટ્રોમિંગ કર્યું હોય કે પહેલી કઈ વાત કહેવી, બીજી કઈ કહેવી, ત્રીજી કઈ કરવી. અને આ ત્રીજી આમ વાત કરી હું ને ભરતભાઈ જાય તો બધું નક્કી કરીને ગયા હોય. એમ કે જો આ ત્રીજી વાત તમે આ કહેજો, અને ત્યારે હું નહીં કહી શકું, તમે એને કહી દેજો કે અત્યારે તમે જરાક સાઈન કરી દો ને આની ઉપર તો આ કાગળ ફટાફટ જાય. તો અમારું આમ એકદમ ઓર્ડર હોય, નક્કી હોય કે આમ જ કહેવાનું. અને છેલ્લે આમ કહી અને આઈન પાસેથી સાઈન લઈ લેવાની, પછી હાલતા. તો રાજકોટમાં અહીંયા બી ઘણા એવું થાય કે માતાજી એટલું પણ તો તમે હોમવર્ક કરીને આવો ને થાય. હું કે ના પડું વેન યુ ટોક તો તમે હોમવર્ક તો કરો, પણ આવીને સીધે સીધા બોલવા માંડો ધેટ ઇઝ ટોટલી રોંગ. એટલે આમ એવું એક વાક્ય છે કે તમે સાધુની ક્ષણ અને સદાવ્રતનો કણ ક્યારેય ન બળકાય. એટલે unnecessary blabbering is very very irritating when you speak, when you come with your એમ કે આવી રીતે તમે કામ કરો છો તો એકદમ ટુ ધ પોઈન્ટ હોય. એટલે that is all જ્યારે બ્લેબરિંગ કરે છે this is મનોમય, but when you write down and to the point that is વિજ્ઞાનમય. હા, બધાને એવું લાગે માતાજી થોડા કઠોર છે એવું લાગે, પણ મને નથી. તમારે ઇવોલ્વ થવાનું છે, તમારે તમારી જાતને ઉપર લઈ આવવાની છે. તમારી એવી જે વેરવિખેર ઇમોશન્સ એમાંથી તમારું ઉપર આવવાનું છે. હું એને પંપાડ્યા નહીં કરું બીકોઝ લાઈફમાં સમય એટલો બધો છે જ નહીં. એટલે બધાએ પોતપોતાનો ઇન્ડિવિજ્યુઅલ વિકાસ સતત કરતા રહેવાનું છે. જાત સાથે બેસવાનું કે આપણને આ કામ સોંપ્યું છે તો એ કામ ઉપર આપણે થોડું હોમવર્ક કરીને લખીને આવ્યા. બોલ 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 ધીસ ઇઝ વેરી વેરી ઇરિટેટિંગ. તમે આટલા વર્ષો મારી સાથે હો તો તમારે એકદમ જ વિજ્ઞાનમયથી રિલેટ કરતા શીખવું પડે. સાવ જ એમ કે આમ બધું અસ્પષ્ટતા, મનોમય એમાં સંશય વિપર્ય છે. સંશય એટલે આમ હજી અસ્પષ્ટતાઓ છે, શંકાઓ છે. ધીસ ઇઝ ઓલ મનોમય. વિજ્ઞાનમય એટલે તમે રિઝોલ્વ કર્યું છે, નિશ્ચયાત્મિકા બુદ્ધિ. ધીસ વેરી વિજ્ઞાનમય એટલે તમે કયા લેવલે જીવો છો પૂછો તમારી જાતને. હજી ગે કરતા હજી તમે મનોમયમાં પડ્યા છો તો અમુક લોકો હજી એમ કે આ અન્નમયમાં જ પડ્યા છે, તો તમે ક્યાં છો પૂછો. ચલો પેલા ગમે તે હતું પણ હવે તો વિકસો ભાઈ. હવે તો એમ કે આપણો પણ વિકાસ કરવો પડે ને. ધીસ ઇઝ નિશ્ચયાત્મિકા બુદ્ધિ. એટલે અહીંયા આગળ પક્ષી રૂપક કલ્પનામાં એમ કે શ્રદ્ધા માથું છે, ઋતમ એટલે સત્યની અંદર ભળ્યું છે, યથાર્થ સમજ ભળી છે, એ એની ડાબી પાંખ છે. અને પછી તો કે આવી બધી જે ઇમોશન્સ નો મેળો હોય ને, આમ બધું ભરમાર બોલ 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 ઇમોશન્સ છે, એમાં તમે એક રિઝોલ્યુશન કર્યો છે, નિર્ધાર કર્યો છે, સંકલ્પ કર્યો છે, ઈ આત્મા છે. દ્રઢ નિશ્ચય, સંકલ્પ, રિઝોલ્યુશન ઈ આત્મા છે. અને સમષ્ટિ મન ધેટ ઇઝ હિરણ્યગર્ભ ઈ આધાર છે આ બધાનો. એમ કે બધા મન કેવી રીતે કામ કરે છે તો કે હિરણ્યગર્ભ સમષ્ટિ મન છે તો કામ કરે છે, તો આધાર હિરણ્યગર્ભ છે. એ આ પક્ષી રૂપક કલ્પના માટે છે. અને બીજું આગળનું આપણે પછી જોઈએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે
ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. કાલે આપણો ભગવદ્ ગીતાનો ક્લાસ હશે, મંડે એન્ડ ટ્યુઝડે ઇવનિંગ ઓનલાઈન ચાલુ હશે. એન્ડ એન્ડ કરો. એન્ડ